સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા પશ્ચિમ કચ્છ આરટીઓ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શાળા, કોલેજ, સંકુલ જેવા અનેક સ્થળો પર જ્યાં જ્યાં ભીડ થતી હોય છે ત્યાં નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો શાળાઓમાં બાળકોને તેડવા મૂકવા જતી સ્કૂલ રિક્ષા તથા સ્કૂલ બસની તપાસ સાથે જે કોઈ પણ નિયમોનું પાલન ન કરી રહી હોય તેની સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારી રહી છે। તેની સામે વિરોધ વ્યક્ત કરતા સ્કૂલ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભુજ ખાતે આરટીઓ અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં એસોસિએશન દ્વારા મુદ્દાઓ રજૂ કરાયા હતા, જેની સામે આરટીઓ અધિકારી દ્વારા જો કોઈ પણ સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ સ્કૂલ રિક્ષામાં નિયમ મુજબ વિદ્યાર્થીઓ બેસાડવા અને નાના બાળકો અને 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો હોય તો તે માટે પણ જે નિયમ છે તે મુજબ જ બેસાડવામાં આવે। જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી આરટીઓ અધિકારીએ એસોસિએશનને જણાવ્યું હતું। વધુમાં આરટીઓ અધિકારી વાઘેલાએ અપીલ કરતા કહ્યું હતું કે માતા પિતાઓએ પણ પોતાની જવાબદારી સમજી તેઓના બાળકોને નિયમ મુજબ ચાલતી સ્કૂલ રિક્ષા કે સ્કૂલ બસમાં બેસાડવા અને આ માટે દરેક લોકો જાગૃત બને તેવી અપીલ પણ કરી હતી। સ્કૂલ વર્ધી વાહન એસોસિએશનના પ્રતિનિધિ આજે આવેલા હતા, તો એમની રજૂઆત જ હતી કે અમારે હવે રેગ્યુલર શું કહેવાય સ્કૂલ વર્ધીના વાહનો ચાલુ થઈ ગયા છે, હવે સ્કૂલ ચાલુ થઈ એટલે તો એમાં મેન એમને એ જ સમજણ આપી છે કે ભાઈ તમારે જે ડોક્યુમેન્ટ્સ, જે વાહનના ડોક્યુમેન્ટ્સ છે, ફિટનેસ, પરમિટ, ઇન્સ્યોરન્સ, પીયુસી, એ તમામ જે ડોક્યુમેન્ટ્સ રાખવાના છે ફિટનેસ રિલેટેડ, એ બધા જ એમને જલ્દીથી એમને કરાવી લેવાની સૂચના આપી છે। અને રોડ ઉપર તો જે વાહન ફરે એના ડોક્યુમેન્ટ તો ઓકે હોય તો જ ફરે એવું સ્પષ્ટ સૂચના આપેલી છે। વધુમાં એમને બાળકોની સલામતી માટે ખાસ એમને ભાર આપેલો છે કે નાના બાળકો ભૂલથી બી હાથ બહાર ના કાઢે, બરાબર, એના માટે જે જાળીની એક નિયમ છે પરિપત્રમાં, એ જાળી ખાસ લગાવે। રિક્ષા હોય તો જાળી એની જમણી બાજુ ખાસ હોવી જોઈએ, બંધ હોવી જોઈએ। અને એમાં જે ફાયર એક્સટિંગ્વિશર, પછી ફર્સ્ટ એડ કિટ અને એમની જે સિટિંગ કેપેસિટી મુજબ કેટલી ક્ષમતામાં બાળકો બેસાડી શકે એની બેઝિક સમજ આપેલી છે। અને ખાસ એમને કીધું છે કે વાહનો તમે તમારું કામ જે છે જેમ નિયમ મુજબ જ છે ચાલુ કરી જ નાખો, એમાં કોઈ પ્રશ્ન નથી। જે નિયમ વિરુદ્ધ છે એમના ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે, એ ખાસ એમને સમજણ આપેલી છે। સ્કૂલ રિક્ષા તો રિક્ષામાં કેવું છે કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને તો 6 બાળકો બેસી શકે, 12 વર્ષથી વધુ ઉંમરના હોય તો 3 જ બેસી શકે। ઓફિસર બીજી એક વાત કરી છે, અત્યારે જે ઓવરલોડમાં જે અત્યારે ખાનગી બસો વાલે, તુફાન વાલે છે, એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવે? એટલે સ્કૂલ રિલેટેડ વાત, હા, ખાનગી જે વાહનો અત્યારે હાલે છે એના ઉપર સાહેબ શું કાર્યવાહી કરવામાં આવશે કે ઓવરલોડ એ લોકો પણ ભરે? જે કહેવાય ને તમામ પ્રકારનું ચેકિંગ ચાલુ જ છે, બરાબર, પણ અત્યારે હાલ જ્યારે સ્કૂલ ચાલુ થઈ છે ને ત્યારે સ્કૂલના બાળકોની સેફટી માટેનું અત્યારે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે। બાકી જે જનરલ ચેકિંગ છે ને, ઓવરલોડ રિલેટેડ હોય કે ઓવર ડાયમેન્શન હોય કે પછી પેસેન્જર બસનું લગતું, એ તમામ ચેકિંગ થઈ રહ્યું છે અને થશે જ। વાલીઓ બાબતમાં મારે એટલું કહેવું છે કે તંત્ર પોતાનું જે ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આરટીઓ તંત્ર તરફથી, પછી શિક્ષણ વિભાગ બી પ્રિન્સિપાલ, સંચાલકોને આ બાબતમાં જાગૃત કરી રહ્યા છે। પરંતુ વાલી બી પોતે પોતાના બાળકને જે વાહનમાં બેસાડે છે, બરાબર, એ ખરેખર વાહન દેખીતી રીતે તમને ઓકે લાગે છે કે કેમ, એ પોતે બી થોડા જાગૃત થાવ કે ભાઈ કોઈ વાહન છે રિક્ષા, એમાં ઓલરેડી 8 છોકરા જો બેસાડ્યા હોય, તમે 9મું બાળક તમારું બેસાડવામાં જતા હો તો તમને બી ત્યાં થવું જોઈએ કે ના આ ખોટું થઈ રહ્યું છે। એટલે વાલી બી જાગૃત થાય કે ના, કે ભાઈ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક હોય તો રિક્ષામાં 6 બાળક બેસી શકે, 12 વર્ષથી મોટી ઉંમર હોય તો એ 3 જ બેસી શકે। આ એક બેઝિક જોવે। પ્લસ તમે જે વાહન, રિક્ષા હોય કે વાહન હોય, એમાં તમે તમારા બાળકને બેસાડતા હો તો એ દરમિયાન તમે ડ્રાઈવરના બી જોડે લાયસન્સ છે કે કેમ,
ખરેખર એ જે વાહન ચલાવે છે એનું લાયસન્સ ધરાવે છે કે ખાલી મોટરસાઇકલનું લાયસન્સ ધરાવે છે આ બી ચેક કરવાનું તમારો બી એક શું કહેવાય તમે જાગૃત થાઓ તો એનાથી આફ્ટરઓલ તમારા બાળકને અને આ સમાજને જ ફાયદો છે અમે અમારું ચેકિંગ કરીશું અને એના ઉપર સખત કાર્યવાહી કરીશું પરંતુ જો દરેક વાલી જાગૃત થઈ જાય તો સમાજમાં એક બહુ મોટો સુધારો આવી શકે તેમ છે એટલે મારી દરેક વાલીને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને બેસાડવા જાઓ ત્યારે તમે તમારા ગેટ સુધી જાઓ જ છો ત્યારે તમે સ્કૂલ રિક્ષાને જુઓ છો કે અંદર શું હાલત છે બરાબર તો તમે જાગૃત થઈ જાઓ કે ના હું મારા બાળકને રિક્ષા હોય તો નાના બાળક હોય તો 6 થી ઉપર 7મું બાળક હું નહીં બેસવા દઉં બરાબર એ ગમે તે રિક્ષા કે સ્કૂલ સંચાલક પ્રેશર કરે એ જ રીતે બસમાં બી સ્કૂલ બસમાં બી એ જ નિયમ છે કે સિટિંગ કેપેસિટી કરતાં ડબલ 12 વર્ષથી નાની ઉંમરના બાળકો ડબલ બેસી શકે અને 12 વર્ષથી ઉપરના સિટિંગ કેપેસિટી મુજબ જ બેસી શકે જેથી દરેક વાલી પોતાની બી એક ફરજ સમજી અને એક સમાજ માટે આ પગલું ભરે એવી વિનંતી છે અમે આજે અમારા સંગઠન જે છે સ્કૂલ વાહન તાલુકા એસોસિએશન એના તરફથી અમે અહીંયા કને સાહેબને મળવા આવ્યા હતા જે અત્યારે ચેકિંગની બધી ચાલુ હતું એ સંદર્ભે સાહેબને મળ્યા હતા અને સાહેબે કડકપણે સૂચના તો આપી જ છે કે જે લોકોના ડોક્યુમેન્ટમાં અધૂરા હશે એ તો નહીં જ ચલાવી લેવામાં આવે ને બાળકો પણ આરામથી બેસી શકે એના પ્રમાણે જે કાયદો છે એના પ્રમાણે ચાલવાનું છે બાકી તો જે અધૂરાશ હોય એ તો અમને પણ ખબર જ છે કે પૂરી કરવાની છે એટલે અમે વહેલી તકે પૂરી કરી લેશું કેટલા દિવસે તમને આ હડતાલની તમારી માંગ શું છે? માંગ અમારી જે હતી ને અત્યારે જે ચેકિંગ થાય છે તે હમણાં સાહેબને મળવાનું હતું કે તો ભાઈ થોડોક ઘણા અમારા પાસે ટાઈમ ટેબલ હોય તો અમે બધું કરાવી લઈએ તો સાહેબે કીધું છે કે ડોક્યુમેન્ટ તો નહીં હાલે ડોક્યુમેન્ટ જે લોકોના પૂરા છે એ લોકો તમે જાઓ એનામાં કાંઈ વાંધો નથી ડોક્યુમેન્ટની અધૂરાશ હશે એ લોકો ઉપર તો કાર્યવાહી તો રહેશે જ તમારે શું શું અધૂરા શું બાકી કેટલા છે બાકી એ હજી અમારે સર્વે કરવું પડશે હજી અત્યારે અમે એ સર્વે નથી કરી શક્યા કે કેટલા જણાનું બાકી છે એ હજી અમે બધે ભેગા થઈને અમે હજી અત્યારે સર્વે કરી લેશું એ દરેક સ્કૂલના બધે આગેવાનો છે એ પર્સનલી એકબીજાને અમે ફોન કરીને પૂછા કરી લેશું કે ભાઈ તારી સ્કૂલમાં કેટલા છે તારી સ્કૂલમાં કેટલા છે તો એનું બાળકોની સંખ્યા પ્રમાણે તમે શું કહેવા માંગો છો? બાળકોની સંખ્યા પ્રમાણે હજી અમારી કોઈ ચર્ચા થઈ જ નથી બ્યુરો રિપોર્ટ BSN TV ન્યૂઝ ભુજ.